આજ રોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, પ્રાણનાથ હોસ્પિટલ મહેશભાઈ ચવાણી, પીપી સવાણી ગ્રુપના ફાઉન્ડર હિંમતભાઈ ભાલિયા, સામાજિક આગેવાન પીએમભાઈ સાખટ, કોળી સેના પ્રમુખ ભરતજી ઠાકોર, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જર્નાલિસ્ટ પ્રોફેસર કેબી પઠાણ, ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ ગ્રીવેન્સ એસોસિએશન નવીનભાઈ ચૌહાણ, એડવોકેટ હિમાંશુ, ઇન્ડિયા ન્યૂઝ દર્પણ નટુકાકા લગેરહો, નરેશભાઈ વરિયા, ધબકાર ન્યૂઝ, રાણાભાઈ રબારી ટ્રસ્ટી વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનશ્રીઓ દ્વારા પત્રકારોને એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવાનું તેમજ સાચી દિશા ન્યાય અપાવવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને ખૂબ સરાહનીય કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી હરજીભાઈ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા ઉપર કામ કરતા તમામ પત્રકારો તેમજ પ્રેસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના પત્રકાર માટે કામ કરતા આવ્યા છે અને ન્યાય અપાવવાનું કામ કરતા રહીશું. કાર્યક્રમમાં 300 જેટલા પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હરજીભાઈ બારિયા, ખજાનસી વિજયભાઈ મેસુરિયા, મહામંત્રી વિક્રમભાઈ સાખટ, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રમુખ શ્રી, પ્રભારી મંત્રી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજક જિગ્નેશભાઈ સોચા, હકીમભાઈ વાળા, સમીરભાઈ મંસૂરી, ઝારખાન, લખનભાઈ કોટડિયા, દર્શનભાઈ નથવાણી, દિનેશભાઈ ઠાકોર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું. તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી. આમ તો પત્રકારનું નામ આવે એટલે બધા ભાગે. પત્રકારો એટલે મને એવું લાગે છે કે રાજકારણી જીવે, અધિકારીઓ જીવે, અગ્રણીઓ પણ જીવે અને પોસ્ટકો પણ જીવે. એનું નામ પત્રકાર. એટલે તમે બધા કરતા હિંમતવાન એટલે પત્રકાર. પણ તમારી જિંદગી પણ અમે ક્યારેક ક્યારેક જોઈએ તો આમથી તેમ અહીંયા 5 વાગે પ્રોગ્રામ છે, ત્યાં 6 વાગે પ્રોગ્રામ છે, ત્યાંનો ફોટા પાડવા, ત્યાંનું આઈટિંગ લેવું, એટલે દોડાદોડી વાળી જિંદગી એ તમારી લાઈફ રાતે 1-2 વાગ્યા સુધી હું લગભગ નરેશભાઈ બધાને ઘણી બીજી પર વાત કરું, મનોજભાઈ બધાને, તો 2 વાગ્યા સુધી જાગવાનું, સવારમાં બધાને નવા ન્યૂઝ પહોંચાડવાના અને લગભગ 80% દેશ કે 80% લોકો બ્રશ કરતા કરતા તમારું લખેલું વાંચે અને ત્યારે જ એની સવાર પડે. એક જેમ બ્રશ કરવાની ટેવ હોય એમ પેપર વાંચવાની પણ એક ટેવ હોય. સોશિયલ મીડિયાના જમાનામાં હવે તો અડધી કલાકે 10-10 મિનિટે બધું અપડેટ કરે છે, છતાં પણ પેપર વાંચવું એક હેબિટ પડી ગઈ હોય છે. દરેક પત્રકાર મિત્રોને તમારી ભાગદોડ વાળી કદાચ બધા કરતા વધારે જિંદગીની ભાગદોડ તમારા જીવનમાં છે અને તમે જે લખો, અત્યારના પત્રકાર 70% સાચા છે, 30% ખોટા પણ છે. એમના માટે થઈને પત્રકારથી 30% ખોટા છે. સામાજિક અને પોતાના વ્યવસાયને ધ્યાનમાં લઈ અને છતાં પણ રાતે 2 વાગ્યાના સમાચાર પણ સવારે 5 વાગે પ્રદર્શિત કરો એવી તાકાત તમારામાં છે, એવી હકીકત બતાવવાની ક્ષમતા તમારામાં છે અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે. તમે કોઈ પણ પોતાની જાતને એક પણ કદમ ઓછું નહીં સમજતા. અહીંયાની દરેક સામાજિક સંસ્થા તમારી સાથે છે. જ્યારે પણ તમારી જરૂરિયાત હશે, તમને જરૂર હશે ત્યારે આપણે સાથે મળીને કામ કરીશું. આ સમગ્ર કાર્ય માટે
અહીંયા જે બે બહેનોએ મંચ સંચાલન કર્યું તે વિવેક વિદ્યાલયના પ્રિન્સિપાલ અને સુપરવાઇઝર બેન જે ભાવિની બેન અને હેતલ બેન રાત્રે 11 વાગ્યા સુધી એક પ્રોગ્રામમાં હતા અને ત્યાર પછી સવારે 9 વાગે અહીંયા ઉપસ્થિત થઈ કાર્યક્રમની રૂપરેખા કરી છે. આ બહેનોને પણ એકવાર જોરદાર તાળીઓથી બિરદાવીશું. એમનો ખૂબ ખૂબ આભાર. એમનો પણ પરિવાર છે, એમનું પણ સમાજ છે છતાં, અને એમનું સન્માન કરવા માટે હું દક્ષાબેન અને ઝારાબેનને વિનંતી કરીશ કે આ બંને બહેનોને સન્માનિત કરે. અને ભાવિનીબેન અને હેતલબેન, હું તમને કહીશ કે આ પ્રેસના બહેનોથી સન્માન લેવું એક ગર્વની વાત છે. તમારા કરિયરની શરૂઆતમાં પ્લીઝ આગળ આવો, પ્લીઝ આગળ આવો. આમ દરેકને જો સમાન રીતે આંકતો હોય તો એવું આ ન્યૂઝ ચેનલ છે. નાનાને પણ મોટો